તો હવે સમાચારમાં વાત કરીએ આપણે રાજકોટની। તો આજે સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે રાજકોટમાં પણ વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જોકે શહેરમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા એક્વા યોગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું। રાજકોટમાં આયોજિત એક્વા યોગ કાર્યક્રમમાં 107 મહિલાઓ સહિત કુલ 157 જેટલા લોકોએ પાણીની અંદર વિવિધ યોગાસનો કરીને યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી। પાણીમાં યોગાભ્યાસ કરવાના આ કાર્યક્રમને લઈને ભાગ લેનારાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વર્ષે યોગ દિવસ અને મ્યુઝિકલ ડે એક સાથે હોવાથી સંગીતની થીમ ઉપર પણ વિશેષ યોગાસનો કરવામાં આવ્યા હતા। સંગીતના મધુર સ્વરો વચ્ચે યોગાભ્યાસ કરનારાઓએ સ્વાસ્થ્ય અને આનંદનો અનોખો અનુભવ કર્યો હતો। આ કાર્યક્રમમાં જોડાયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે પાણીમાં યોગ કરવાથી શરીર પર ઓછું દબાણ આવે છે અને કેટલીક એવી મુદ્રાઓ જે જમીન ઉપર કરવામાં મુશ્કેલી અનુભવાય છે તે પાણીમાં સરળતાથી કરી શકાય છે। યોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક્વા યોગાથી શરીરની લવચિકતા વધે છે અને સ્નાયુઓ મજબૂત બને છે। મારું નામ ગીતા કાનાબાર છે। શું કહેશો, આજે એક્વા યોગા કર્યા છે, પાણીમાં યોગ કરવા કેટલા મહત્વ છે, શરીરને નિરોગી રાખવા માટે આ યોગા મહત્વ છે? યોગા બધા માટે સારા છે। એવું નહીં કે આજે ઇન્ટરનેશનલ યોગ ડે છે તો આજે જ કરો, કાયમી કરો। 365 દિવસ 30 મિનિટ સૌ પોતપોતાના માટે કાઢો। હેલ્થ મેન્ટલી એક્ટિવિટીમાં બધે ફાયદો કરશે। અમે આમ તો 18 વર્ષથી સ્વિમિંગ કરીએ છીએ, પણ 12 વર્ષથી જે રૂપાણી સાહેબની હયાતીમાં આ સ્ટાર્ટ કર્યું હતું તો પહેલાં તો આપણે એને યાદ કરી લઈ અને પાણીમાં અમને બધું સારું યોગા અને બધું શીખવાડે છે સારું। બહુ નાની શોર્ટ ટાઈમમાં અમને આ બધું ટ્રેનિંગ આપી છે અલ્પાબેન શેઠે। તો બધા યોગા કરવામાં આવે છે પાણીમાં આસન કરાવે છે, મકરાસન, શવાસન, સર્વાંગાસન। શરીર માટે બહુ જ ઉપયોગી છે। ઘણી વાર એવું બને છે કે આ બધા આસન તમે બહાર નથી કરી શકતા તો પાણીમાં ઇઝીલી થઈ જાય છે। આજે ઇન્ટરનેશનલ યોગા ડે રાજકોટ શહેરમાં ખૂબ ભવ્ય રીતે એનું ઉજવણી થઈ છે। રેગ્યુલર કાર્યક્રમ પણ આપણે જોયો ને અમારા સ્વિમર્સે યોગાને એક એક્વા સ્વરૂપે પણ રજૂ કર્યું અને આજના દિવસે અમને ગર્વ છે કે વિશ્વનું પહેલું 15 મિનિટ્સ યોગા સિટી તરીકે અમે રાજકોટને જાહેર કર્યું છે। રાજકોટના તમામ નાગરિકો પોતાના ઘરથી નીકળે તો 15 મિનિટમાં એના અંતરમાં એને 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોગની ટ્રેનિંગ પણ મળે એ પણ અમે ઇન્શ્યોર કર્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના 365 દિવસ યોગાના જે સૂત્ર આજે મળ્યું છે એને અમને ગર્વ છે કે રાજકોટ નગરપાલિકા ખૂબ સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે।